છોટાઉદેપુરમાં અડસંગ નદીમાં રેતી માફિયાઓનો ત્રાસ તંત્રને ખબર હોવા છતાં ઊંઘમાં. છોટાઉદેપુર જિલ્લાના હૃદય સમાન અડસંગ નદીમાં હાલ બેફામ અને બેરોકટોક રીતે ખનન ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાની કિંમતની સફેદ રેતી રાત દિવસ ખોદકામ કરી નદીમાંથી લઈ જઈ રહી છે, જ્યારે સરકારી તંત્ર આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આખાડા કાન કરી રહ્યું છે. સુસ્કાલ, કુકડા અને જંબુગામ વિસ્તારમાં રેતી માફિયાઓ હદની બહાર ખોદકામ કરી રહ્યા છે અને નદીના પટમાં ઊંડાણપૂર્વક ખોદકામથી જમીન ખોખલી થઈ રહી છે. પાણીના સ્તર ઘટી રહ્યા છે. ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. સરકાર જીપીએસ સિસ્ટમ અને મોનિટરિંગની વાત કરે છે, પણ હકીકતમાં નદીઓમાં મશીનોની ગરજ અને ટ્રકની લાઇનોથી કુદરતી સંપત્તિને ખુલ્લેઆમ નાશ થઈ રહ્યો છે. જિલ્લાના રસ્તાઓ તૂટી ગયા છે અને બ્રિજ નબળા પડ્યા છે અને પર્યાવરણનું સંતુલન બગડ્યું છે, છતાં કાર્યવાહીનો કોઈ અંશ નથી. પ્રશ્ન એ છે કે શું તંત્ર આ માફિયાઓ સામે પગલાં લેશે કે ફરી એકવાર મામલો ફાઇલોમાં દટાઈ જશે?